ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના સ્વધામ ગમન નિમિત્તે હરિપ્રબોધમ પરિવાર દ્વારા દર મહિનાની 26મી તારીખે વિવિધ સ્થળોએ સ્મૃતિ સભાનું આયોજન કરવામાં આવે છે. તે અંતર્ગત જંબુસર તાલુકાના કલક ગામે પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજીની પ્રેરણા અને આશીષથી હરિ અક્ષર પ્રદેશના પ્રાદેશિક સંત પૂજ્ય શ્રીજી ચરણ સ્વામીજી તથા સાધુ સંત સૌરભ સ્વામીજીના સાનિધ્યમાં કીર્તન આરાધના અને સત્સંગ સભા યોજાઈ હતી. સભાનો પ્રારંભ ધૂન પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો. ગામના અગ્રણીઓ રંજીતભાઈ રાજ, દેવેન્દ્રસિંહ રાજ અને યોગેન્દ્રસિંહ રાજ સહિતના હસ્તે સ્વામીજીની મૂર્તિને પુષ્પમાળા અર્પણ કરી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. હરિપ્રબોધમના ભૂલકાઓ દ્વારા સુંદર ભજનોની રમઝટ બોલાવવામાં આવી હતી. આ પ્રસંગે પૂજ્ય સાધુ સૌરભ સ્વામીજીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે કલક ગામની ધરતી પવિત્ર છે અને ગુરુ હરિપ્રસાદ સ્વામીજી સંતો તથા ભક્તો સાથે અહીં પધારતા હતા. સ્વામીજીએ ભક્તોને દરેકને તમે કહી સંબોધવાની આજ્ઞા આપી હતી. નાની આજ્ઞાનું પાલન કરવાથી મોટા પુરુષનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેમ કહી સૌને જીવનમાં સંસ્કાર અને સૌજન્ય અપનાવવાનો સંકલ્પ કરાવ્યો હતો. પૂજ્ય શ્રીજી ચરણ સ્વામીજીએ આશીષ પાઠવતા હરિપ્રસાદ સ્વામીજીના જીવન પ્રસંગો વર્ણવી ભક્તોને પ્રેરિત કર્યા હતા. તેમણે તું માંથી તમે તરફ જવાની ભાવના સમજાવી જીવનમાં નમ્રતા, ભજન અને સમજણ સાથે આગળ વધવાની પ્રેરણા આપી હતી. સ્વામીજીનું સમગ્ર યુગ કાર્ય ભક્તોની અક્ષરધામ યાત્રા સુખમય બનાવવાનું હોય છે તેમ જણાવી ભગવાનના સંકલ્પ મુજબ જીવન જીવવા ટકોર કરી હતી. સભામાં મંડળ અગ્રણીઓ મકનજીભાઈ પટેલ, કિશોરભાઈ જડિયા, અમરભાઈ પટેલ, ટીનાભાઈ, નગીનભાઈ પ્રજાપતિ, મુન્નાભાઈ, કલ્પેશભાઈ, આશીષભાઈ, મનુભાઈ, હસમુખભાઈ, અનિલભાઈ, પંકજભાઈ, અંકુરભાઈ, મધુદાદા, દિગ્વિજયસિંહ સહિત મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજર હતા.